સમય વિશેષની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યારે સૂર્યનારાયણ પરિભ્રમિત થઈને 1 માહ સુધી મકરના અંદર રહેવાના છે અને એ જે ઘટના, જે સંધિકાળ છે, એ શાસ્ત્રોમાં, પુરાણોમાં ખૂબ જ સ્પષ્ટતાથી, જેમ કે પદ્મ પુરાણ એવું સ્પષ્ટ કહે છે કે આ પુણ્યકાળ છે. એમાં થોડુંક અમથું કામ કરવામાં આવે તો પણ અનેક ગણું પુણ્ય એ આપનાર બની જાય છે. તો કયું પુણ્ય પ્રાપ્ત કરી શકશું અને કેવી રીતે પુણ્ય પ્રાપ્ત કરી શકીશું? તો સૌથી પહેલું, પુણ્ય પ્રાપ્ત કરવા માટેની જે ક્રિયા છે એમાં જપ છે, તપ છે, વ્રત છે, વિધિ છે, વિધાન છે, અને એ પ્રમાણે તમે પુણ્યકાળનો લાભ લઈ શકો છો. પણ પુણ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે તમે કોઈ સંકલ્પના લઈને બેઠા છો, એ સંકલ્પનાના આધારે અથવા સંકલ્પ કરીને જ્યારે તમે એ કાર્ય કરો છો ત્યારે એ અક્ષય બની જાય છે. તો સંકલ્પ એવો કરવાનો છે કે હું દાન કરીશ. સૌથી પહેલું દાન બાળકોને કરવાનું છે. ત્યારબાદ આ પતંગોત્સવ આવી રહ્યો છે એટલા માટે પતંગના પણ તમે દાન કરી જ શકો છો. એટલે પતંગનું દાન કરવા માટે તૈયારી રાખીએ. બાળકને જે ગરીબ અવસ્થામાં છે એ બાળકને સુયોગ્ય આનંદ પહોંચે એ પ્રમાણે પતંગ, દોરી અને અન્ય જે એના સાથે આવતી સેફટીની વસ્તુઓ છે એનું દાન કરવું જોઈએ.